ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં સર પ્રક્રિયાના બહાને સંગઠિત રીતે ફોર્મ નંબર 7 ભરાવી લોકોના મતાધિકાર ખતમ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હવે જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટરે એવું સોગંદનામું આપ્યું છે કે તેમણે જેટલી પણ વાંધા અરજીઓ રજૂ કરી હતી તે તમામ ખોટી છે, જેનાથી હવે હોબાળો થયો છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાતમાં થોડાક સમય અગાઉ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ભારતીય ચૂંટણી પંચને રજૂઆત કરી હતી કે ફોર્મ નંબર 7 એટલે કે વાંધા અરજીઓ થકી ભાજપ દ્વારા લોકોના મતાધિકાર ખતમ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ત્યારે જૂનાગઢથી એક કિસ્સો એવો સામે આવ્યો છે જેમાં ભાજપના વોર્ડ નંબર 7ના કોર્પોરેટર પ્રવીણ વાઘેલા દ્વારા જૂનાગઢ વિધાનસભાના બૂથ નંબર 235 પર તેમજ અન્ય જેટલા પણ બૂથો છે ત્યાં ફોર્મ નંબર 7 ભરાવીને વાંધા અરજીઓ કરવામાં આવી છે તે તમામ ખોટી છે। વોર્ડ નંબર 7ના કોર્પોરેટર પ્રવીણ વાઘેલાનો દાવો છે કે તેમણે જેટલી પણ સહીઓ વાંધા અરજીમાં કરી છે તે તમામ શરત ચૂકથી થઈ છે। કોર્પોરેટર પ્રવીણ વાઘેલાએ આ તમામ બાબતો પોતાના સોગંદનામામાં રજૂ કરી છે, જેનાથી હવે હોબાળો મચ્યો છે। તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ખોટી વાંધા અરજીઓ કરવામાં આવે છે તેને લઈને ઠેર ઠેર આવેદનપત્રો આપીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। તો હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી 28,000 મતદારોના નામો કમી કરવામાં આવ્યા છે અને જામનગરમાંથી 30,000 મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે। તો આ મામલે કોંગ્રેસના નેતા વિક્રમ માડમની પ્રતિક્રિયા સામે આવી છે। વિક્રમ માડમે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા હાથે કરીને આ નામો કમી કરાવવામાં આવી રહ્યા છે। સરની પ્રક્રિયામાં આખા ગુજરાતમાં ઘણી બધી ગડબડીઓ થઈ છે। પદ્મ વિભૂષણ અને પદ્મશ્રીના નામો સરકારે કાઢી નાખ્યા છે। બીએલઓને જ સરકાર ખોટા પાડી રહી છે। ભારતીય જનતા પાર્ટીના ષડયંત્રની સામે આવનારા સમયમાં દિલ્હી સુધીની લડાઈ લડવામાં આવશે। તો આ સાંભળો વિક્રમ માડમે શું કહ્યું છે। મિત્રો, આપ જાણો છો એમ એસઆરની પ્રક્રિયામાં આખા ગુજરાતમાં ઘણી બધી તડબડાટી થઈ છે અને પદ્મ વિભૂષણ અને પદ્મશ્રીના નામો પણ જો સરકાર કાઢી શકતી હોય તો બહુ શોર્ટમાં, કારણ કે હું સમજુ છું 1-1.5 મિનિટથી વધારે તો મીડિયા મને દેખાડી નહીં શકે, એટલે મારા બે અગત્યના મુદ્દા કે સરકારી કર્મચારીઓ બીએલઓ એને સરકાર જ ખોટા પાડે છે। જે બીએલઓએ આ કામગીરી કરી છે, અમારે ત્યાં 2-3 વાર આવ્યા છે, જેને વેરીફાઈ કર્યું છે, હું એ બીએલઓને સલામ મારું છું। એમને પોતાની જિંદગી જોખમમાં મૂકીને કોઈને એટેક આવી ગયા, કોઈ નોકરી મૂકી દીધી, કોઈ આપઘાત કરી લીધા અને આટલું કર્યા પછી જે સારી કામગીરી કરી એને ભાજપના કાર્યકરો એક જ ઓફિસમાંથી બેસીને એક જ જાતના ફોર્મ ભરીને 7 નંબરના જે વાંધા લીધા છે એ એક જ રાજકીય પાર્ટીના કાર્યકરો, અને ઘણાના તો એડ્રેસ જ નથી મળતા, એમાં મોબાઈલ નંબર હોવો જોઈએ, એમાં ચૂંટણી કાર્ડ હોવું જોઈએ, એમાં સાઇન કરેલી હોવી જોઈએ, મોબાઈલ નંબર રાજસ્થાનનો છે, વ્યક્તિ ક્યાંયનો નથી। આ બધું શા માટે કરવામાં આવે છે સમજાતું નથી। આ દેશના નાગરિકને નાગરિકત્વથી એમને મતાધિકારથી શા માટે દૂર કરવામાં આવે છે? એ એક જ રાજકીય પાર્ટીનું જે ષડયંત્ર છે એની સામે કોંગ્રેસ પાર્ટી અહીંથી દિલ્હી સુધી લડાઈ લડી છે અને આવતા દિવસની અંદર પણ આવી લડાઈ લડશું। જામનગર જિલ્લામાં અને દ્વારકા જિલ્લામાં કેટલા દ્વારકા જિલ્લાની અંદર 28,000 લોકોના, ગઈકાલે હું દ્વારકા જિલ્લામાં પણ હતો, 28,000 લોકોના નામ કમી કર્યા છે। એક કોટા ગામ છે, એ કોટા ગામમાં ટોટલ 600 મતદાર છે, એમાં 308 સરપંચ સહિત ત્યાંનો મતદાર નથી, તો સરપંચ બની કેવી રીતે ગયો? સરકારે ફોર્મ કેવી રીતે સ્વીકાર્યા? આવી ઘણી બધી સમસ્યા છે। અને જામનગરની અંદર બે વિધાનસભામાં થઈને 30,000 બે જામનગરની બંને વિધાનસભામાં થઈ અને 30,000 મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે। આ જાણી જોઈને લોકોને મતદાનથી વંચિત રાખવા માટે ચોક્કસ બે કોમ્યુનિટીને ટાર્ગેટ કરીને આ ધંધો કરવામાં આવ્યો છે અને આમાં એક જ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ છે। આવતા દિવસની અંદર જ્યારે બીએલઓ, હવે તો બીએલઓ વેરીફાઈ કરશે, બીએલઓ શું કહેશે, પછી સરકારી યાદી કઈ રીતે બહાર પાડશે, પછી જે લોકોના નામ કમી રહી ગયા હશે અને જેને વાંધો લીધો હશે, જેને ખોટી ફરિયાદ કરી હશે, એના ઉપર એફઆઈઆર કરશું। જેને ખોટું આમાં જ્યાં ક્યાંય એ 7 નંબરના ફોર્મમાં જોગવાઈ છે કે ખોટી ફરિયાદ કરનાર ઉપર એફઆઈઆર થઈ શકે છે, એના ઉપર અમે વ્યક્તિગત એફઆઈઆર કરશું। જામનગરમાં મારી પછવાડે બેઠા છે એટલા બધા લોકો છે, આપ જોઈ શકો છો। બધા લોકોને પરિવાર દીઠ એક વ્યક્તિ હાજર છે, કારણ કે એક નામ લઉં તો અડધી પોણી કલાક આપ સમજી શકો છો। આપની પછવાડે બેઠેલા છે બધા લોકો એક પરિવારમાંથી આવે છે।
જેને BLO એ લખીને દીધું છે, અમુક તો સરકારી કર્મચારીઓ છે, આના નામ પણ રદ કરી નાખવામાં આવ્યું. સરકારી કર્મચારી આ દેશમાં રહેતો નથી, સરકારી કર્મચારી મતદાર નથી, તો પછી સરકારી કર્મચારી કેવી રીતે હોય છે? સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.